તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારને લઈને. ચોમાસાને લઈને અત્યારે ગુજરાતમાં હાલ ઘણા બધા સમાચારો આવી રહ્યા છે. હું આશા રાખું છું કે તમે જાણીને જે છે તે ચોંકી ગયા હશો કે ચોમાસું અમુક ચેનલો ઉપર મિત્રો જાણવા મળે છે કે ચોમાસું વહેલું આવશે, તો અમુક ચેનલમાં એવું જાણવા મળ્યું છે કે ચોમાસામાં મોડું થશે. તો આખરે મિત્રો તમામ ગુજરાતીઓ કંટાળી ચૂક્યા છે કે હવે 16 તારીખ પણ આવી જાય છે અને હવે જતી પણ રહેશે, છતાં પણ હજુ ગુજરાતમાં વરસાદ શા માટે નથી અને ચોમાસું હાલ અત્યારે કઈ સ્થિતિમાં છે, ક્યાં પહોંચ્યું છે. અને મિત્રો જો તમારા મનમાં પણ આ બધા પ્રશ્નો આવતા હોય તો ગભરાવાની જરૂર નથી. આજનો આ વિડીયો તમારા માટે છે, કારણ કે વિડીયોમાં આપણે વિસ્તારથી સમજીશું કે ગુજરાત રાજ્ય તરફ જે રૂઠીને બેસેલું ચોમાસું છે તેને કોણ મનાવશે, એટલે કે જે બીમાર પડેલું, જે માંદું પડેલું ચોમાસું છે એની સારવાર હવે કોણ કરશે તેના વિશે વિસ્તારથી સમજીશું. અને સાથે કઈ તારીખે ગુજરાત રાજ્યમાં એન્ટ્રી લેવા જઈ રહ્યું છે નૈઋત્યનું 2026નું ચોમાસું. વાત કરીએ તો 16 તારીખ અને મંગળવાર તો થઈ ચૂક્યો છે અને હવે અહીંયાથી જે છે તે આગળના દિવસો કેવા જવાના છે. 16 અને 17 તારીખે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી પણ છે અને અહીંયા લાઈવ પણ દેખાડી દઉં તો જોઈ લો. અડધા ગુજરાતની અંદર 16 અને 17 તારીખે વરસાદ પડવાનો છે, પણ આ વરસાદ ચોમાસાનો નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમોને કારણે ગુજરાતમાં વરસાદ પડવાનો છે, પરંતુ ખરેખર ચોમાસાનો સિસ્ટમ ક્યારે સક્રિય થશે અને પાકા પાયે ચોમાસાના વરસાદો ગુજરાત રાજ્યમાં કઈ તારીખે આવશે તે લઈને મહત્વની માહિતીઓ અમારી પાસે આવી રહી છે, જેના વિશે આજના વિડીયોમાં વિસ્તારથી સમજવાના છીએ. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવો તમારા માટે ફરજિયાત બની જવાનો છે, કારણ કે જો તમે વિડીયો છેલ્લે સુધી નહીં જોવો તો તમે ઘણી બધી કામની માહિતી જે છે તેનાથી વંચિત રહી જશો. તો સૌથી પહેલા વિડીયો શરૂ કરીએ એ પહેલા જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સમગ્ર ચોમાસા કાળ દરમિયાન તમને આ ચેનલ ઉપર રેગ્યુલર ચોમાસાની અપડેટ મળશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બીજા નંબરે આ વિડીયોને જો તમે હાઇપ ના કર્યો હોય તો હાઇપ કરી દેજો. નીચે કોમેન્ટની બાજુમાં હાઇપ લખેલું બટન હશે એ દબાવી દેજો. એનાથી જ્યારે જ્યારે વરસાદ પડશે તો તમારા સુધી માહિતી પહોંચી જશે. તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર હવે આગળ વધીએ અને સમજીએ. એની પહેલા હું તમને તારીખ સમજાવી દઉં. તારીખ જો તમને ખબર હશે તો તમને આ વિડીયો જોવામાં સરળતા રહેશે. તો મિત્રો હું વાત કરવાનો છું મેજરલી. અત્યારે હાલ કઈ તારીખ છે તો 16 તારીખ અને મંગળવારની બપોર પછીથી લઈને 17 તારીખ અને બુધવારના રોજ કેવો વરસાદ પડવાનો છે હું તમને વિસ્તારથી સમજાવવાનો છું. એટલે કે 16 તારીખ બપોર પછીથી 17 તારીખની બપોર સુધીમાં જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો ફરજિયાત તમારે આ વિડીયો જોવો પડશે, કારણ કે આ બંને દિવસોમાં કેટલો વરસાદ પડવાનો છે આપણે સમજવાના છીએ. અને આજે વરસાદ પડશે પ્રી મોન્સૂન એક્ટિવિટી, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે ગુજરાતમાં પડવાનો છે. અને હવે અહીંયાથી ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ચોમાસું હવે આગળ કઈ કઈ તારીખો દરમિયાન કયા કયા લોકેશન ઉપર અને કયા કયા ગામો સુધી પહોંચવાનું છે એ પણ વિસ્તારથી સમજીશું આજના વિડીયોમાં. અને સાથે મિત્રો ગરમીને લઈને પણ એક ખૂબ જ મોટી ખતરનાક આગાહી આવી રહી છે, તો એના ઉપર પણ નજર મારવાની છે. તો આ બધી વાતો વિસ્તારથી આપણે સમજવાની છે. તો ચાલો એક પછી એક શરૂ કરીએ અને સૌથી પહેલા વરસાદની જે સિસ્ટમો બની રહી છે ચોમાસાની તે મિત્રો પહેલા સમજી લઈએ. તો અત્યારે મિત્રો જોશો તો અત્યારે હાલ મિત્રો ચોમાસાની જે છે તે કોઈ પણ સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય નથી. અને આ વસ્તુ મિત્રો આજની નથી, છેલ્લા 8 તારીખથી આ વસ્તુ થયેલી છે કે 8 તારીખે જ્યાં ચોમાસું હતું ત્યાં જ 16 તારીખે પણ જોવા મળ્યું છે. એટલે કેટલા દિવસ મિત્રો આ ચોમાસું જામી ગયું તો ટોટલ 8, 9, 10, 11, 12, 13 અને 14, 15, 16 એટલે ટોટલ જોવો તો 9 દિવસ 8 તારીખથી લઈને 16 તારીખ ટોટલ 9 દિવસ આ ચોમાસું એક જગ્યાએ જામીને રહ્યું છે. અને મિત્રો હવે તમારા માટે રાહતના સમાચાર છે, કારણ કે હવે થોડી જ કલાકોમાં આ ચોમાસું ફરીથી સક્રિય થવાનું છે. અને વાત માત્ર મજાકમાં નથી, કઈ રીતના સક્રિય થતું જોવા મળી રહ્યું છે, સિસ્ટમો કેવી બનતી જોવા મળી રહી છે. અહીંયા લાઈવ અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી દેખાડવાના છીએ કે જેથી તમારા મનમાં અને તમારા મગજમાં બધી વસ્તુ તારીખ સાથે, લોકેશન સાથે એકદમ હું ફિટ કરવાનો છું. તો ચાલો હવે સરળથી ગુજરાતી ભાષામાં સમજવાનું શરૂ કરીએ. પહેલા તમને જણાવું કે વિડીયોની અંદર બધી માહિતી તમને મળી જવાની છે. પહેલા સિસ્ટમ સમજીશું, પછી વરસાદ સમજીશું. તો થોડું ધીરજ રાખીને વિડીયો છેલ્લે સુધી જોશો તો જ તમને બધી વસ્તુ સમજાશે. ઉતાવળમાં વિડીયો છોડીને જતા રહેશો તો કામની માહિતીથી તમે વંચિત રહી જશો. તો છેલ્લે સુધી જોવાનું રાખજો. સિસ્ટમ સમજવાનું શરૂ કરીએ. હાલ અત્યારે કઈ રીતની પરિસ્થિતિઓ બની રહી છે તો અત્યારે હાલ અહીંયા જોઈ લો તો ગુજરાત રાજ્ય અહીંયા રહેલું છે અને ગુજરાતની નીચેનો જે આખો પટ્ટો છે એ મિત્રો ગણવામાં આવે છે અરબી સમુદ્રનો દરિયો. તો આ ગુજરાતની સિસ્ટમ છે અને અરબી સમુદ્રમાં જોશો તો અત્યારે આખે સુકાઈ ગયેલું છે, એક પણ વાદળ નથી. અને આ બાજુ બંગાળની ખાડીમાં જોશો તો બંગાળની ખાડીમાં સિસ્ટમો સક્રિય છે. તો જેવી સિસ્ટમ મિત્રો અહીંયા આ બંગાળની ખાડીમાં સક્રિય છે એવી સિસ્ટમ જ્યારે આ અરબી સમુદ્રમાં બનશે ત્યારે જ ચોમાસું આગળ વધશે અને ગુજરાત રાજ્ય તરફ વરસાદ ખેંચશે. અને અત્યારે હાલ જોશો તો એક પણ સિસ્ટમ મિત્રો આ એરિયામાં બનેલી નથી અને છેલ્લા 9 દિવસથી આ જ રીતના દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છે. પરંતુ હવે રાહતના સમાચાર એ છે કે અરબી સમુદ્રની નીચે અહીંયા હિન્દ મહાસાગર છે, ત્યાં જુઓ તો સિસ્ટમો બનવાની શરૂઆત અહીંયા થતી જે છે તે આપણને જોવા મળી રહી છે. અને આ જે સિસ્ટમો બનતી શરૂઆત છે એને કારણે જ ગુજરાતમાં હવે વરસાદ જે છે તે આવવાનો છે. જોઈ લો
અહીંયા પણ તમને વિસ્તારથી સમજાવું તો આ ભાગ જે છે તે અરબી સમુદ્રનો ભાગ છે. ફરીથી દેખાડી દઉં તો આ જે મિત્રો આખો ભાગ છે આ અરબ સમુદ્રનો ભાગ છે. અને અહીંયા જોશો તો આજની તારીખમાં એટલે કે 16 તારીખમાં કોઈ સિસ્ટમ નથી, પરંતુ જેવી 17 તારીખ આવશે એટલે જોવો અહીંયા ધીમે ધીમે જે છે તે હિન્દ મહાસાગરથી સિસ્ટમો ધીમે ધીમે આગળ વધી રહી છે. 18 તારીખ આવશે તો જોવો ફરીથી સિસ્ટમ નજીક આવશે. 19 તારીખ આવશે એટલે મિત્રો આ ચોમાસાની ગતિ જે છે તે ફરીથી સક્રિય થશે, એટલે કે જે નબળું પડેલું નિષ્ક્રિય થયેલું ચોમાસું છે એ શરૂ થશે 19 તારીખ આસપાસ. અને 20 તારીખ આસપાસ ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે. મુંબઈથી લઈને આગળ વધીને નવસારી બાજુના ભાગો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. તો ઓલમોસ્ટ મિત્રો જે નબળું પડેલું ચોમાસું છે એ 16 તારીખ સુધી નબળું રહ્યું છે. 17 તારીખથી સિસ્ટમો સક્રિય થવાની શરૂઆત થશે અને 20 તારીખથી આ ચોમાસું આગળ વધવાની શરૂઆત કરશે. એટલે 20 થી લઈને 22 તારીખની વચ્ચે ચોમાસું પાકા પાયે ગુજરાતમાં એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું છે. અને 20-21 તારીખે જોવો તો ગુજરાતના દક્ષિણીય ભાગોમાં ચોમાસાના વરસાદો જે છે તે શરૂ થતા પણ જોવા મળી રહ્યા છે. તો આ મિત્રો તમારા માટે એક રાહતના સમાચાર છે કે ચોમાસાએ રાહ ભલે જોરાવી, અત્યાર સુધી બધા લોકો રાહ જોઈને બેઠા, પરંતુ હવે એ તમારી રાહ જે છે તે ખતમ થવાની છે, કારણ કે ચોમાસું હવે આજથી સક્રિય થવાની શરૂઆત થવાની છે. અત્યારે જોઈ લો તો 16 તારીખ સુધીમાં ફરીથી હું તમને અલગ અલગ નકશા દેખાડી રહ્યો છું કે એનાથી તમને પ્રોપર બધી વસ્તુ દિમાગની અંદર સેટ થઈ જાય, તો તમારે બીજો કોઈ વિડીયો ના જોવો પડે. અહીંયા જો 16 તારીખમાં આજે અહીંયા કોઈ સિસ્ટમ નથી. 17 તારીખ આવશે એટલે ધીમે ધીમે જોશો તો આ સિસ્ટમો નજીક આવવાની શરૂઆત થશે. જેવી 18 તારીખ દેખાડું તો જુઓ 18 તારીખે વધારે સિસ્ટમ અહીંયા બનતી જોવા મળી રહી છે. 19 તારીખ જેવી આવશે એટલે આ સિસ્ટમ એકદમ મહારાષ્ટ્રની બોર્ડર પાસે વરસાદો શરૂ કરી દેશે અને 20 તારીખથી પછી આ સિસ્ટમ અને આ વરસાદની જે મોન્સૂન એક્ટિવિટી છે આગળ વધીને 20-21 તારીખમાં ગુજરાત નજીક અથવા ગુજરાત ઉપર આવતી જોવા મળશે. અને મિત્રો જેવી આ સિસ્ટમ ગુજરાત ઉપર આવે છે તો સૌથી પહેલા તો જે ચોમાસું નબળું છે એમાંથી સક્રિય થશે. એનાથી રાહત એ થશે કે 20-21 તારીખમાં જે સિસ્ટમ આવતી જોવા મળી રહી છે પહેલા જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે દક્ષિણીય સૌરાષ્ટ્રમાં, અને ત્યાર પછી 22 થી 24 તારીખ જેવી નજીક આવશે તો આ તારીખો દરમિયાન આખા ગુજરાતમાં ઓલ ઓવર સાર્વત્રિક વરસાદના રાઉન્ડો શરૂ થશે. મિત્રો આપણે જાણીએ છીએ કે પહેલાથી જે છે તે આ ચોમાસું ઘણું બધું નબળું પડી ચૂક્યું છે, પરંતુ હવે ફરીથી સક્રિય થવા જઈ રહ્યું છે. તો તૈયારી રાખજો, તૈયાર રહેજો. તો તમને હવે એવું થતું હશે કે ચોમાસું તો ગુજરાતમાં તમે જણાવ્યું એ પ્રમાણે 20-21 તારીખે આવતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો ચોમાસું ભલે 20-21 તારીખે આવે, પરંતુ ચોમાસું આવે પહેલા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે અત્યારે હાલ, તેને કારણે ગુજરાતમાં 16 અને 17 તારીખે ભયંકર વરસાદની આગાહી છે. સિસ્ટમ લાઈવ દેખાડી દઉં તો જોઈ લો 16-17 તારીખની અંદર આ મહારાષ્ટ્રથી લઈને ઉપરના જે ભાગો છે પાકિસ્તાન, દિલ્હી, હરિયાણા, પંજાબ લાગુના ભાગ, ત્યાંથી મિત્રો આ રીતનું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત રાજ્યમાં 16 તારીખ અને મંગળવાર અને 17 તારીખ અને બુધવારના રોજ ભારે વરસાદી વાદળો જે છે તે સક્રિય બનેલા છે. તો કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે એ વિસ્તારથી સમજીએ એની પહેલા આપણી પાસે કેટલાક ફોટા અને વિડીયો સામે આવ્યા છે એ જોઈ લઈએ. કે મિત્રો વિડીયો પછી જોશું, પહેલા આપણે વરસાદ કોઈ ગામમાં કયા ગામોમાં પડવાનો છે એ જોઈ લઈએ. તો 16 તારીખની અંદર પહેલા જણાવી દઉં 16 તારીખની સાંજ સુધી, અને ત્યાર પછી મારે તમને 17 તારીખની માહિતી આપવાની છે. તો બંને દિવસનું સાથે જોઈ લઈએ 16 અને 17 તારીખે ક્યાં કેટલો વરસાદ આપણને જે છે તે મિત્રો પડતો જોવા મળી રહ્યો છે. એની અંદર સૌથી પહેલા આપણે ઉત્તરીય ગુજરાતની માહિતી લઈએ કે જેનાથી કે આપણને ખ્યાલ આવે. તો ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં સારા એવા ઝાપટા પડવાની સંભાવના છે, જેમાં જે મિત્રો ઉત્તર ગુજરાતની જે બોર્ડરવાળા વિસ્તારો છે જેમ કે જે કચ્છ અને રાજસ્થાન બોર્ડરે આવેલા છે, વાવથરાદ, રાધનપુર, સાંતલપુરના વિસ્તારો અને પાટણ જિલ્લાના વિસ્તારો, ત્યાંથી લઈને રાપરના વિસ્તારો જે કચ્છ બોર્ડર પાસે આવેલા છે, ત્યાંથી લઈને નીચે માલિયા સહિતના ભાગોમાં ઝાપટા પડવાની પૂરેપૂરી આગાહી છે. તેની સાથે કચ્છની પણ વાત કરી લઈએ તો કચ્છમાં પણ સારા એવા વરસાદોની પ્રબળતા જોવા મળી રહી છે. જોઈ લો તો ગાંધીધામ, રાપર, અડેસરનો જે ખૂણો છે એ ભાગોમાં તમને મજબૂત ઝાપટા પડતા જોવા મળી શકે. એની સિવાય મિત્રો જોઈ લઈએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભૂક્કા બોલાવવાના છે. 17 તારીખ અને 16 તારીખની અંદર વરસાદ મધ્ય ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદની આગાહી છે તો જોઈ લો. અહીંયા વિરમગામથી લઈને ગાંધીનગર, કલોલના વિસ્તારો, નીચે જોવો તો નડિયાદ અને જે આણંદ, ખંભાતનો વિસ્તાર છે આ ભાગોમાં છૂટા છવાયા ઝાપટા પડવાના છે. આ ભાગોમાં કોઈ વધારે મજબૂત વરસાદી સિસ્ટમ નથી, પરંતુ છતાં છૂટા છવાયા ઝાપટા, રેડા ઝાપટા સક્રિય થતા જોવા મળી શકે. એની નીચે જુઓ તો દક્ષિણીય ગુજરાતના પટ્ટામાં ખૂંખાર વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં વડોદરાથી માંડીને બોડેલીનો જે વિસ્તાર છે, નીચે આવીએ તો જે અંકલેશ્વર, ભરૂચનો વિસ્તાર છે, રાજપીપળા છે, ત્યાંથી પણ નીચે આવું તો ડેડિયાપાડા, નર્મદા, તાપીથી લઈને જે સુરત, વ્યારા અને ડાંગનો વિસ્તાર છે, આ બધા ભાગમાં કડાકા ભડાકા સાથે અને ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે જે છે તે વરસાદ ચારો દિશા તરફ જે છે તે ભૂંકા બોલાવતા જોવા મળી રહ્યા છે 16 અને 17 તારીખે. અને આ મિત્રો કોઈ હવામાં આગાહી નથી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
સક્રિય થવાને કારણે 16 અને 17 તારીખે આખા ગુજરાતમાં વરસાદી રાહત મળવાની છે. સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં જોવા મળવાની છે. જોઈ લઈએ સૌરાષ્ટ્રમાં બધા જિલ્લાઓ ઉપર જોઈ લો તો આગાહીના એલર્ટો આવી ચૂક્યા છે અને હવે સૌરાષ્ટ્રની અંદર જે આ એલર્ટો આવી ચૂક્યા છે તેને લઈને કયા કયા ભાગોની અંદર જે છે તે રીતસરનું આભ ફાટતું અને મેઘ તાંડવ થતું જોવા મળશે એ વિસ્તારથી સમજીએ તો મિત્રો અહીંયા રીતસરનું આભ ફાટશે તેવું જોવા મળી રહ્યું છે. કઈ તારીખ દરમિયાન તો અહીંયા તારીખ પણ નોંધી લઈએ તો 16 તારીખથી લઈને 17 તારીખ દરમિયાન જે છે તે આ ભાગોની અંદર આપણને રીતસરનું જે છે તે મિત્રો અહીંયા આભ ફાટતું જોવા મળી રહ્યું છે આખા સૌરાષ્ટ્રની અંદર અને એમાં પણ આપણે વિસ્તારથી સમજી લઈએ તો ચાલો એક પછી એક વિસ્તારથી સમજવાની શરૂ કરીએ. જિલ્લાથી શરૂ કરીએ તો સૌથી વધારે જે ખૂંખાર જિલ્લાની વરસાદમાં આગાહી છે તે પહેલા શરૂઆત કરીએ ભાવનગર જિલ્લાથી, કારણ કે ભાવનગરમાં આ સિસ્ટમ વધારે ખૂંખાર બની રહી છે અને આખા ભાવનગરમાં ભૂકા બોલાવતા વરસાદો પડશે, જેમાં સિંહોરથી લઈને ગરિયાધાર, પાલીતાણાના વિસ્તારોથી લઈને વલભીપુર, ભાવનગરથી લઈને નીચે આવો તો જેસર, બુધેલના વિસ્તારોથી લઈને અલંગ, મહુવા અને આસપાસના જેટલા પણ પંથકો છે રીતસરનું આભ ફાટતું તમને બધા પંથકોમાં જોવા મળી શકે. વાત કરીએ અમરેલી જિલ્લામાં તો અમરેલી જિલ્લામાં પણ આખા ભાગોની અંદર ગાજવીજ સાથેના વરસાદો, જેમાં બગસરા, ધારીના વિસ્તારોથી લઈને અમરેલી ઉપર જવો તો લાઠી, બાબરાના વિસ્તારોથી લઈને નીચે મિત્રો સાવરકુંડલા, રાજુલા અને લીલિયાના જેટલા પણ સેન્ટરો છે બધા જ ભાગોમાં અમરેલી જિલ્લાની અંદર રીતસરનું આભ ફાટતું અને ભડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળી રહ્યા છે. બોટાદ આસપાસ પણ જોઈ લો તો સાયલાથી માંડીને બોટાદ, ધંધુકાના વિસ્તારોથી લઈને ગઢડા, સાળંગપુર અને માંડવા તાલુકાની અંદર જોઈ લો તો બોટાદ જિલ્લામાં પણ કડાકા ભડાકા સાથેના વરસાદો અહીંયા આગળ વધતા જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની વચ્ચે પણ જે ધાંગધ્રા લાગના વિસ્તારો છે, સાયલા છે, આ બાજુ જોવો તો જે ચોટીલાનો પટ્ટો છે, આ બધા વિસ્તારોમાં જોઈ લો તો વીજળીના કડાકા અને ગાજવીજ સાથેના વરસાદો જે છે તે અહીંયા જોવા જે છે તે મિત્રો રેગ્યુલર બેસિસ ઉપર મળી રહ્યા છે. નીચેના જિલ્લાઓમાં આગળ વધીએ તો જામનગર જિલ્લાના પણ કેટલાક ખૂણાના વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં જામનગર જિલ્લામાં જોવો તો જે કાલાવાડ, જાવિયા અને જામકંડોરણાના વિસ્તાર છે, જામજોધપુરના જે વિસ્તાર છે, આ જે બધા ભાગ છે છાવડાના વિસ્તારોથી લઈને મિત્રો જે નીચે જોવો તો મોવિયાના વિસ્તારો અને ત્યાંથી પણ નીચે જે રાજકોટ બોર્ડર પાસે રહેલા વિસ્તારો છે અને રાજકોટ જિલ્લામાં પણ જોવો તો સરદાર, વિછિયા, ગોંડલ અને આસપાસના રાજકોટના તમામ જિલ્લા તાલુકાઓની અંદર વરસાદ જે છે તે ભૂક્કા બોલાવશે અને પવન સાથેનો અતિ ભારે વરસાદ જે છે તે આ સેન્ટરોમાં પડતો જે છે તે આપણને અહીંયા હાલ મિત્રો જોવા મળી રહ્યો છે. અને એનાથી પણ હવે આપણે આગળ વધીએ અને એનાથી પણ આગળ વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરશે તો એનાથી આગળ અહીંયા મિત્રો જુઓ તો બીજા કયા કયા જિલ્લામાં તો મોરબી, સુરેન્દ્રનગરની વાત કરી દીધી, રાજકોટ, બોટાદ અને વાત કરી લીધી. ગીર સોમનાથના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી છે. પોરબંદર અને દ્વારકામાં પણ ઝાપટાની આગાહી છે. જોકે પોરબંદર, ગીર સોમનાથ અને દ્વારકામાં કોઈ મોટા વરસાદ નહીં, મધ્યમ લેવલ અથવા એકદમ છૂટાછવાયા રેડા ઝાપટા પડી શકે. આ માહિતી થઈ ગઈ ગુજરાત રાજ્યમાં આખા ગુજરાતને લઈને કેવી માહિતી જોવા મળી રહી છે આગામી 2-3 દિવસોને લઈને. હવે આની સિવાય આપણી પાસે બીજા કેટલાક ફોટા અને નકશાઓ સામે આવી રહ્યા છે, એ સમજી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે આવનારા સમયમાં શું થવાનું છે. તો પહેલા તો મિત્રો પવનને લઈને આપણી પાસે આજે નકશો સામે આવ્યો છે, તો ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો ફરીથી ગરમી માટે, કારણ કે પવનની ગતિવિધિ એકદમ ધીમી પડતી જોવા મળશે. આજથી 2 દિવસ પહેલા 50 કિલોમીટરનો પવન હતો, ગઈકાલે 35 સુધી અને આજે મિત્રો હવે 15 કિલોમીટર પ્રતિ કલાકે પવનો પડી જતા જોવા મળશે. તો ફરીથી હવે ગરમી જે છે તે મિત્રો પ્રચંડ જોવા મળશે આવનારા 2 દિવસમાં, કારણ કે પવન જે છે તે એકદમ નમ્ન થતો જોવા મળી રહ્યો છે. બીજા નંબરે આ સ્કાયમેટ કંપનીએ મિત્રો આગાહી જાહેર કરી છે કે ચોમાસું નબળું પડ્યું છે. જોઈ લો ગુજરાતની આસપાસ એક પણ વરસાદી વાદળ જે છે 20 તારીખ સુધી ચોમાસાનું જોવા નથી મળી રહ્યું. 16 અને 17 તારીખે મેં જેમને તમને વરસાદ કીધા એ મિત્રો અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદો છે. બાકી ચોમાસાના વરસાદ વિશે જોવો તો સેટેલાઇટ પિક્ચર સીધું જણાવી રહી છે કે ગુજરાત આસપાસ 20 તારીખ સુધીમાં તો ચોમાસું દેખાઈ રહ્યું નથી. એની સાથે આ નકશો જુઓ તો હવામાન વિભાગે નકશો જાહેર કર્યો છે. ગુજરાતના બધા જ પાડોશી રાજ્યોમાં વરસાદની સંભાવના છે. રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ છે વરસાદનું, મધ્યપ્રદેશમાં યલો એલર્ટ, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ, પરંતુ ગુજરાત રાજ્યમાં કોઈ પણ પ્રકારનું અત્યારે હાલ એલર્ટ નથી. એ વાત થઈ ગઈ. તેની સાથે હવામાન વિભાગે કેટલાક નકશાઓ જાહેર કર્યા છે કે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડી શકે એને લઈને. ફટાફટ આ બધા નકશાઓ વિશે વાત કરી લઈએ કે કયા જિલ્લામાં કેટલું એલર્ટ છે. તો 16 તારીખ અને મંગળવારની પહેલા વાત કરીએ તો 16 તારીખ અને મંગળવારે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં, સૌરાષ્ટ્રમાં વરસાદનું હાઈ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. મધ્ય ગુજરાતની અંદર દાહોદ, છોટાઉદેપુરમાં હાઈ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ બધા જિલ્લાની અંદર 16 તારીખ અને 17 તારીખ બંને તારીખો માટે સેમ નકશા હવામાન ખાતાએ જાહેર કર્યા છે. 18 તારીખે પણ મિત્રો જોઈ લો તો સેમ આ બધા જિલ્લાઓમાં જ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 19 તારીખની વાત કરીએ તો 19 તારીખની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીની અંદર જે છે તે વરસાદની આગાહી છે. અને એની સાથે જોવો તો હવામાન વિભાગે
આ ચોમાસાનો પણ એક નકશો જાહેર કર્યો છે અને આ નકશાની અંદર જાણીને તમે હચમચી જશો, પરંતુ જે વાત છે આપણે સ્વીકારવી પડશે કે જ્યાં આ ચોમાસું 8 તારીખે બ્રેક મારી હતી, 16 તારીખે પણ એ જગ્યાએ સ્થિત છે ચોમાસું, એટલે 9 દિવસનો વિરામ લઈ લીધો છે. ઓલમોસ્ટ 10-11 દિવસના વિરામ પછી હવે આ ચોમાસું ગુજરાત નજીક આવી શકે. અને આજના વિડીયોમાં જે પણ માહિતી મિત્રો આપણે મેળવી છે, ડિસ્ક્લેમર આપી દઉં કે બધી માહિતી ડેટાને આધારે અને નકશાઓમાં જે માહિતી આપણી સુધી પહોંચી છે એ મેં તમને જણાવી છે, જેની અમે કોઈ પ્રકારે પુષ્ટિ નથી કરતા, એ વાત ખાસ ધ્યાન રાખવી. વિડીયો કયા ગામથી જોયો કોમેન્ટમાં લખી દેજો અને સાથે આવા દરરોજ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી કાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.